પાટણના રાધનપુરના જેતલપુરા ગામ ખાતે અંબાજીના પદયાત્રીઓ માટે ઉત્કૃષ્ટ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। છેલ્લા 25 વર્ષથી આ ગામના લોકો હાઈવે પર સેવા કેમ્પનું આયોજન કરી રહ્યા છે। આ વર્ષે પણ 4 દિવસ માટે આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। અહીં કચ્છ, સાંતલપુર અને વાગડ તરફથી આવતા હજારો પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તો તેમજ મેડિકલ કેમ્પની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ કેમ્પના આયોજનમાં રાધનપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઠાકોર અંબારામભાઈ, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠાકોર સહિત ગામના અગ્રણીઓ અને સમગ્ર ગ્રામજનોએ સક્રિય સહયોગ આપ્યો છે। આયુષ્માન આરોગ્ય મંદિર જેતલપુરા ખાતે CHOમાં 6 વર્ષથી ફરજ બજાવું છું। આ કેટલાક છેલ્લા વર્ષોથી અહીંયા ભાદરવી પૂનમ JMB ખાતે કેમ્પ યોજાય છે। એમાં સરપંચ શ્રી અંબારામભાઈ, ભરતભાઈ બધા ગ્રામજનો ભેગા મળી અને કેમ્પનું આયોજન કર્યું છે અને ચાલતા લોકોની સારી એવી સેવા મળી રહે અને અમે દર વર્ષથી આ મેડિકલ શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા અને ગામના સહયોગથી જેતલપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ 25 વર્ષથી મુંબઈમાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ કેમ્પમાં ચા, પાણી, નાસ્તો અને રહેવાની સુવિધા છે અને મેડિકલની પણ કેમ્પ રાખેલ છે અને ગામ લોકોનો સારો સહકાર મળે છે અને લગભગ અમારા વર્ષોથી અમે આ કેમ્પ બસ સ્ટેન્ડ ઉપર કરે છે, તો બધાનો સપોર્ટ અને બધું સારું છે।